તો જય માતાજી મિત્રો, ફરી પાછા આવી ગયા છીએ આપણે આપણો મિની વ્લોગ લઈને તમારી ફીડમાં. તો હાલો, આજ આપણે રખડવા નીકળી ગયા હતા, કંટાળો આવતો હતો એટલે આજ આપણે જઈએ છીએ મુકા કાકાના રાજ્ય બાજુ, એટલે કે અંબાણીનગર બાજુ, એટલે કે રિલાયન્સ તરફ. અને જે છૂટા લઈ લીધા છે કાકાભાઈ આપણે હીરોએ, અને આપણે ઇકો પકડી લીધી છે, કેમ કે આપણે અહીંયા સિટીમાં ગયા રખડવાનું મન થતું જ નહોતું, એટલે આપણે સીધું રિલાયન્સ પકડ્યું. આ વખતે રિલાયન્સ આટો મારી એ બાને તમને રિલાયન્સમાં જરાક દેખાડી. પા વાળની જે હાલત થઈ છે ભાઈ, એક તો લાંબા વાળમાં ચોટી જતા ના જ દાંતીઓ લઈને ફરે, હરામજો પૂછતો હોય કે જોઈએ તાર દાંતીઓ, અને એમ જ સમજતો તો બાપાનું જ જાણે બધું છે, એવી રીતે ત્યાં ભાઈ રખડતા હતા. લ્યો જોવો તો ખરી મિત્રો, મુકા કાકાએ આમ બારે ભલે આમ જે ઇન્ડસ્ટ્રીઝ ને બધું બને, પણ અંદર તો એકદમ એ વાતાવરણનું એવું ધ્યાન રાખ્યું છે એમને. અને રિલાયન્સ જોવો કે ન જોવો, તમારે મને તો જોવો જ જોશે, એટલે હું તો મારો સીન લેવાનો જ છું, એટલે તમારે શાંતિથી વ્લોગ તો પૂરેપૂરો જોવાનો જ છે. તો હાલો, આટલું હતું પ્રેમ ભાવથી સ્વાગતમ કરીને એ અમારું સ્વાગત કર્યું, તો અમે અંદર જઈ. Helicopter. 5 minutes later. તો આપણે એમને બેવું સારું લાગે ને, એટલે આપણે ખાવાનું ચાલુ કરી નાખ્યું હતું. નાસ્તો આપણે ભેગા જ લઈ આવ્યા હતા. એ બેઠા બેઠા ભૂંગરા ઉલાડતા હતા, ને આ બાયું એની યારે વાતું કરતા હતા. યાર આ લોકોને ક્યાંય ભેગા લાવાય જ નહીં, કપલિયાઓ ભેગા કોઈ દી જવાય જ નહીં. અને પછી એક HR સાહેબ આરે આપણે આરામથી વાતોચીતો કરી, ફાંકા માર્યા, થોડાક એમને માર્યા, થોડાક અમે માર્યા. પછી પાછા ત્યાંથી અમે આટો મારી નીકળી ગયા, કેમ કે તડકો બહુ થઈ ગયો હતો. જો ઝાલાની ગાડી જાય, હો ભાઈ, ઝાલો દેખાય આમ માપો જ અલગ પડે. તો ત્યાંથી આવી ગયા હતા આપણે આપણા મિત્રના હોસ્પિટલે, અને ત્યાં જઈને આપણે એક જ કામ હતું, કેમ કે આપણે એક કામ હતું એટલા માટે. એ કામ કહું આગળ પછી હું છે, જરીક વાર રાહ જો, રૂકો જરા, સબર કરો. અને આપણું કામ હતું જો આ. એમાં આપણી ફેવરેટ વસ્તુ હતી ઘૂઘરા ને જબાઈ ચટણી, આરામથી નાખતા હતા. આપણાથી રહેવાતું નહોતું, એટલે આપણે ફૂલ સ્પીડમાં ધબેડવાનું ચાલુ જ કરી નાખ્યું હતું. એક ટુકડો જો આપણે નીચે પડવા દેવાના હે નહીં, આ તો આપણે હાલશે જ તે. અને એ પછી આટલું ખાધું એટલે પચાવવા માટે જરાક એની માથે કોલ્ડ ડ્રિંક તો જોઈએ જ, મતલબ કે ઠંડા પીણા આરામથી. પણ દેશી આપણે, ઓલું ફાલતુ કોલ્ડ ડ્રિંક્સ નહીં, શરબતવાળું કોલ્ડ ડ્રિંક્સ. તો આરામથી જો લીંબુ શરબત પીધો. અને ભાઈ લીંબુની આત્મહત્યા કરતા હતા, આપણાથી જોવાતું નહોતું હરખાઈનું, જો દયા નથી આવતી. તો ચાકુ બદલાયું એ ભાઈએ, બોલો, એને મારવા હાટું. પાપી માણસો દુનિયામાં વધી પડ્યા છે યાર. તો હાલો, છેલ્લી 2 પેપ્સી લઈને આપણે નીકળી ગયા છીએ. તો બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો. જય માતાજી, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.